તો આ થઈ ગયો છે રોટલો રેડી, ગેસ બંધ થઈ ગયો છે અને ઉપરથી આપણે નાખીશું કોથમીર ને બસ ગપાગપ ખાઈ લો. તો કેવી લાગી તમને રેસીપી? ટ્રાય કરજો અને જણાવજો મને. અને તમે અલગ રીતે બનાવતા હોય તો. હેલો, કેમ છો બધા? ચલો, તો આજે બનવાનું છે કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો. યસ, કાલે મેં રોટલા બનાવેલા અને મેં વધારે બનાવેલો, 1 કે 1.5 રોટલો, સ્પેશિયલી વઘારવા માટે. જ્યારે ઠંડો રોટલો હોય ને એ વઘારેલો રોટલો બનાવવાની વધારે મજા આવે ફ્રેશ રોટલા કરતાં. તો તમારે જ્યારે બનાવવો હોય ને વઘારેલો રોટલો, તો એટલીસ્ટ 2-3 કલાક ઠંડો રોટલો હોય તો વધારે સારું. તો એ સરસ બને છે. એના માટે મેં લઈ લીધું છે આજે ટમાટો, લીલું મરચું, લીલી ડુંગળી અને લીલું લસણ. ઇન્ડિયામાં તો આ બધી વસ્તુ બહુ સરસ રીતે અવેલેબલ હોય છે. અહીંયા અમારે થોડું હાર્ડ છે, લીલું લસણ મળતું નથી બહુ. ફ્રોઝન મળે છે. નોર્મલી ફ્રેશ એકવાર મને મળેલું તો એને મેં ફ્રોઝન કરેલું કે જ્યારે મારે યુઝ કરવું હોય તો હું કરી શકું. તો આજે આપણે બનાવીશું વઘારેલો રોટલો મારી સ્ટાઇલથી. ચલો, તમે ઘણા બધા રોટલો વઘારેલો ખાધો હશે અને જોયો પણ હશે અને તમે બનાવતા પણ હશો કદાચ. પણ તમે જો અલગ રીતે બનાવતા હોય તો ડેફિનેટલી મને જણાવજો, તો મને પણ ખબર પડે કે કઈ રીતે આપણે તમે રોટલો વઘારેલો બનાવો છો. હું જો કે ડિફરન્ટ બનાવતી હોય તો આ લીલું લસણ છે, થોડું ફ્રોઝન છે, પણ હું એને વોશ કરી લઈશ અને પછી આપણે યુઝ કરીશું. એકચ્યુઅલી છોકરાઓને રોટલો ભાવતો નથી બહુ, અને રોટલો વધારે બનાવે તો એટલે જ વઘારેલો બનાવવા માટે. તો વઘારેલો રોટલો, થોડી કઢીને ખીચડી પણ લેફ્ટ ઓવર છે એટલે એ પણ કમિશને ચાલશે. તો આ રોટલાને આપણે મોટા મોટા ટુકડા કરવાના છે, એકદમ ઝીણો અથવા તો એકદમ ભૂકો કરવાનો નથી. તો ફટાફટ આપણે કરી લઈએ. જો ઠંડો રોટલો હોય તો બહુ ફટાફટ થઈ જાય છે. તો આજે છોકરા માટે બને છે થોડા પાસ્તા. એ લોકોને પાસ્તા ખાવા હતા, તો એક બાજુ પાસ્તા બોઇલ કરવા પણ મૂકી દીધા છે. અને હવે અહીંયા ઠંડી આવશે એટલે થોડો રોટલો ખાવાનું ગમશે પણ ખરું. અને રોટલો ડેફિનેટલી બેટર દેન રોટલી જ છે. તમને ભાવતો હોય તો ગમે તે રીતે ખાઓ. હવે તો બધા મસાલા રોટલા બનાવે છે ને ભરેલો રોટલો બનાવે છે અને ઘણા બધા રોટલા અવેલેબલ હોય છે. હવે ભરેલો રોટલો કોઈ દિવસ ટ્રાય કર્યો નથી, પણ એકવાર ઈચ્છા છે કે ભરેલો રોટલો હું બનાવું. અને આ રોટલાનો આપણે વઘાર કરીશું છાશમાં. ઇન્ડિયામાં તો છાશ ખાટીને સરસ મળતી હોય છે. અહીંયા અમારે ઘરે ઘણા લોકો દહીં બનાવતા હોય છે અને બનતું હોય છે, પણ મારથી સારું બનતું નથી અને એવું દહીં આ બધાને ભાવતું પણ નથી. એટલે હું જે રેડી આવે એ જ યુઝ કરું છું અને એની જ છાશ બનાવીશું ને એનો જ આપણે રોટલો વઘારીશું. ઇન્ડિયામાં ખાટી છાશ હોય તો એનાથી વધારે સરસ અને ટેસ્ટી બનતો હોય છે. તો આ રીતે આપણે મોટા મોટા જ કરી લઈશું. અને હવે ચલો આપણે વઘાર કરી લઈએ. તો હવે મેં શું કર્યું, આ રોટલાને થોડી વાર આવી રીતે છાશમાં પલાળી દીધો છે, એટલે ઓલરેડી સોફ્ટ થઈ જશે, એટલે ફટાફટ ચડી જાય અને ટેસ્ટ પણ સરસ આવે છે. તમે સીધો ડાયરેક્ટ વઘાર પણ કરી શકો અને ડાયરેક્ટ દહીં પણ લઈ શકો. તમારી પાસે છાશ ના હોય તો પાણી થોડું વધારે એડ કરવાનું રહેશે અને વઘાર કરીને હલાવવાનું વધારે રહેશે, કેમ કે દહીં અથવા છાશ તો ડાયરેક્ટ તમે વઘારો અને ગરમ થાય એટલે ફાટી જાય નોર્મલી. તો એ ફાટી પણ ન જાય અને એના માટે હું આ રીતે રોટલાને આમ જ પલાળી દઈશ થોડી વાર, હજી બધો વઘાર થાય ત્યાં સુધી. તો સરસ રીતે બને છે. તો હવે મેં તેલ લઈ લીધું છે અને એમાં આપણે થોડી રાઈ એડ કરીશું ગરમ થાય એટલે, અને જીરું,
તો થોડી હિંગ આપણે એડ કરીશું અને થોડી હળદર. હવે જે આપણે ટમાટો ને લીલી ડુંગળી ને લીલું લસણ છે એ આમાં એડ કરી દઈશું. આપણે આવી રીતે એડ કરી દીધું, બધું મિક્સ કરી લીધું છે. અને મેં લસણની ચટણી પણ થોડી એડ કરી દીધી છે, એનાથી ટેસ્ટ અને કલર સરસ આવશે. તો હવે આ બધું આપણે થોડી વાર સાંતળીશું જ્યાં સુધી ટમાટા એકદમ સોફ્ટ થઈ જાય નહીં ત્યાં સુધી. અને આવામાં જરૂર પડે તો થોડું પાણી અથવા તો છાશ એડ કરી શકો છો. તો થોડી વાર આપણે સાંતળી લઈએ. હવે મેં ધાણા જીરું એડ કર્યું છે અને લાલ મરચું થોડુંક જ એડ કરીશ, કેમ કે લસણની ચટણી પણ થોડી સ્પાઇસી છે. સોલ્ટ અને થોડો ગરમ મસાલો પણ એડ કરીશ અને પછી આપણે છાશ એડ કરી દઈશું. તો હવે ટમાટા સોફ્ટ થઈ ગયા છે. થોડી છાશ જે આપણે વધારી હતી એ એડ કરી દઈશું અને હવે કન્ટિન્યુ થોડી વાર હલાવવાની, કેમ કે છાશ નહીં તો ફાટી જાય ગરમ થાય તો, એટલા માટે. મિક્સર સરસ રીતે રેડી થઈ ગયું છે અને થોડું ઉકળવા માંડે પછી આપણે જે રોટલો છાશવાળો છે એમાં એડ કરી દઈશું. તો હવે મેં રોટલો પણ એડ કરી દીધો છે. રોટલો ઓલરેડી સોફ્ટ થઈ જ ગયો છે, તો થોડી વાર એને ચડી જાય અને ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. તો આ થઈ ગયો છે રોટલો રેડી. ગેસ બંધ થઈ ગયો છે અને ઉપરથી આપણે નાખીશું કોથમીર ને બસ ગપાગપ ખાઈ લો. તો કેવી લાગી તમને રેસીપી? ટ્રાય કરજો અને જણાવજો મને. અને તમે અલગ રીતે બનાવતા હોય તો પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કઈ રીતે તમે બનાવો છો. અને આ બાજુ બની ગયા છે પાસ્તા પણ રેડી છોકરાઓ માટે. તો ચલો હવે ડિનર ટાઈમ થઈ ગયો જ છે અને આપણે ડિનર કરી લઈશું. તો જો છોકરાને રોટલો ખાવાનો હતો એટલે પાસ્તા બન્યા છે. ડિનર રેડી છે. ચલો ડિનર કરવા. આજે કમલેશ થોડા લેટ આવવાના છે ઓફિસથી, એટલે આવીને જમશે. પણ આ લોકોને વહેલા સ્કૂલે જવાનું એટલે જમી લઈએ. આજે પાસ્તા પગારે રોટલો ખાધો હોય તો પાસ્તા જ બેઠું. ચાનો તો ફેવરિટ જ છે, બરાબર. તો આજે છે વઘારેલો રોટલો, પાસ્તા એ બે માટે બનાવેલા. ક્યાં કેવો લાગ્યો તમને વઘારેલો રોટલો? જોરદાર. જોરદાર. લસણ ડુંગળી છાશ સાથે રોટલો વઘારેલો. હું જોઈએ બીજું? એ તો ને મજા આવે ને. તો ચલો જમવા. આજે છેલ્લા રહી ગયા ને, ચોક પરથી લેટ આવ્યા એટલે.